ને ઊભા કરવામાં પણ ક્રિએટિવ પાર્ટ. એના પહેલાં તો ઓફકોર્સ એમાં વીવિંગ ને બધું થતું. એ મારું ફેમિલી ઓલરેડી એની અંદર હતું 1920થી 21થી, અને મારી શરૂઆત થઈ 1966થી, જ્યારે હું ભણીને અમેરિકાથી પાછા આવ્યો, સ્ટેનફર્ડમાં ભણ્યો હતો. અને પછી ધાર્યું કે હવે મારે રહેવું તો અહીંયા, મારે અમેરિકામાં રહેવું નહોતું. તો અહીંયા મારા ફેમિલીએ મને પ્રોત્સાહન આપ્યું કે તારે આ ફિલ્ડ એવી છે કે જે અમારી પાસે નથી, એટલે તું શરૂઆત કર. અને એનાથી આ શરૂઆત થઈ. અને પછી તો ગાર્ડનનું નામ મારે કહેવા લાયક નથી, પણ બધા આમ જ એક ખૂણે ખૂણે અમારા ક્રિએટિવ ફેબ્રિક્સ અને એની ડિઝાઇનો બહુ પરખાઈ અને પ્રસિદ્ધ થઈ. અને ત્યાંથી જે જર્ની થઈ ને પછી વર્ષો થઈ ગયા. અને મેં કીધું તેમ 97 મારા આર્ટ ડિપાર્ટમેન્ટ લગભગ નહીં તો એટ એ ટાઈમ 8 થી 10 આર્ટિસ્ટો હંમેશા અમારી સાથે કામ કરતા હતા. પણ એ લોકોને જે વખતે પણ અચરજ હશે ને થોડી આજે પણ હોઈ શકે કે હું કેવી રીતે ડાયરેક્ટ કરું, જ્યારે એ લોકોએ પોતાની જિંદગી એમાં આપી. આખું બરોડા સ્કૂલ ઓફ આર્ટ્સ અને એમાં માસ્ટર્સના છોકરા, આઈ ઇન્ક્લુડેડ કૌશિક અને ધડુક ને બધા જે પહેલા વાર શરૂઆત થઈ. પણ આર્ટ એવું નથી કે આ જે મેં પછી શરૂઆત કરી એને ને મારું હું શું કરતો તો એની સાથે કોઈ સંબંધ નથી. તમે જુઓ તો કે આ કંઈ ડિઝાઇન નથી કે આના પર કંઈ આ જે ચિત્ર હશે તેને હું કપડામાં ઉતારીને એનો કંઈ ધંધો નહોતો કરતો. પણ એક અંદરની એક વેદના સમજો કે એક જાતનું ચેલેન્જ હતું. અને જ્યારે હું આર્ટ કરતો ત્યારે એવું નહોતું કે બધું સરળ સુંદર બધું શાંત લાગતું હતું. વોર એન્ડ પીસ જેવું હતું. શરૂઆત થાય ત્યારે વોર જેવું લાગે. એટલે કે એવું કે જલ્દી ઊંઘ પણ નહીં આવે, કારણ કે શરૂઆતમાં મને ખબર જ નહોતી કે હું આર્ટ કરી શકું જ કે નહીં. એ એક પ્રયોગ હતો મારા માટે. પણ ફોર્ચ્યુનેટલી પહેલા જ વર્ષે જ્યારે મેં કરવા માંડ્યું, જે મારા રાઈટ સાઈડ પર બધા 97 એટલે 30 વર્ષ વીતી ગયા એનું આર્ટ છે. અને પછી આ જે બીજી સાઈડ પર પછી 24 ને 25નું આર્ટ છે. આમ તો તમે કેટલોગ જોશો, તમે લઈ જજો તો જોવામાં પણ આવશે કે ક્યાંથી શરૂઆત થઈને કઈ બાજુ ગયા. પણ બહુ અઘરું છે મારે માટે પોતા માટે બહુ કહેવું, એક્સેપ્ટ કે એક પ્રેરણા મળી મારા અંદરથી જ કે હું શું કરી શકું. જ્યારે હું આટલા બધાને ડાયરેક્ટ કરું, વર્ષો લગી કરું, તો મારે એવો સવાલ એ લોકોને ઊભો થાય. પણ એ સવાલ મેં મારા પોતાની જાતને કર્યો, એ ખાલી શરૂઆત માટે. પછી તો વન થિંગ લીડ્સ ટુ ધી અધર. અને ધીરે ધીરે હવે તમે થોડું જોઈ રહ્યા છો મારા પ્રયોગો. ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાં તો એ વખતે જ ચિત્ર શિક્ષકોની પ્રેરણાથી એમને ચિત્રમાં રસ પડ્યો અને ચિત્ર કરતા. વર્ષો સુધી ચિત્ર તે વખતે તો બાળક તરીકે કરતા. અને પછી એમણે પરદેશ ભણવા ગયા. ભણીને પાછા આવ્યા અને જ્યારે ગાર્ડનનો કારોબાર સંભાળ્યો તો એમણે કંઈક જુદું કર્યું. સામાન્ય રીતે ટેક્સટાઇલ મિલોમાં ટ્રેડિશનલ ટેક્સટાઇલના કલાકારો ડિઝાઇનો માટે લેવાય, એના બદલે એમણે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના એ વખતના ડીન કેજી સુબ્રમણ્યમ સાથે વાતચીત કરી અને ત્યાંથી દર વર્ષે નીકળતા નવા ફ્રેશ સ્ટુડન્ટ્સને પોતાને ત્યાં રાખતા અને ત્યાં એમને ગાર્ડનમાં કામ કરવાની સવલતો આપી. અને એ લોકોની સાથે ગાર્ડનની નવી નવી ડિઝાઇનો આવવા માંડી અને ગાર્ડનને એક જુદી જ ઊંચાઈ સુધી લઈ ગયા અને પ્રફુલભાઈ કરતા હતા. આ વખતે એમની સાથે સાથે એમનો ચિત્રનો શોખ એટલે પ્રદર્શન જોવા જતા. અને મેં સાંભળ્યું છે કે આખા પ્રદર્શન પ્રફુલભાઈ ખરીદી લીધા હોય એવા એકદમ દાખલાઓ મેં સાંભળ્યા છે. એવા ચિત્રો એ ખરીદતા અને એમના ત્યાં પોતાના ત્યાં રહેતા હતા. પછીથી વાત કરીએ તો એમણે ચિત્ર કરવાનું પણ શરૂ કર્યું. લગભગ અહીંયા આપણે 90ના દાયકાથી કરેલા ચિત્રો જોઈ શકીએ છીએ, એ બધા કરીએ. અને આ જ સમયમાં હુસેન ગજગામીની બનાવતા હતા અને એમને આર્થિક
કંઈક જરૂરિયાત પડી કારણ કે ફિલ્મ અડધે હતી ને કરી ગયું પ્રફુલભાઈ સાથે વાત થઈ. પ્રફુલભાઈએ બહુ સહજતાથી એમને મદદ કરી, ફિલ્મ પૂરી થઈ અને ફિલ્મ પૂરી થયા પછી પ્રફુલભાઈને હુસૈને પણ સરસ મજાના ચિત્રો આપ્યા એમની એક સિવિલાઇઝેશન સિરીઝના, જે આજે એમના સુરતના તાપી કલેક્શનના મ્યુઝિયમમાં ડિસ્પ્લે થયેલા છે. આ ઉપરાંત ભૂપેન ખક્કર સાથે, અમિત અંબાલાલ સાથે, અતુલ દોડિયા સાથે, ઇવન એમને બેન્દ્રે સાહેબ સાથેના બહુ નાતા. એટલે એમણે કહ્યું છે કે હું અને શિલ્પા જ્યારે ફ્રી હોઈએ તો ગાડી લઈને નીકળી જતા અને બોમ્બેમાં જે એમનું બેન્દ્રે રહેતા હતા ત્યાં જઈ એમની સાથે કલરોની અને કલાનગરમાં જતા હતા અને ત્યાં જઈને એમની સાથે ચિત્રોની, કલરની અચ્છા તો એમની સાથે જતા હતા અને એ વખતે આ બધું એટલે એમનો ચિત્ર શોખ હતો. પણ છેલ્લા વર્ષોથી એટલે આપણે જોયું કે એમણે આ ચિત્રો કર્યા પછી 2002 કે 3માં એમણે મુંબઈમાં એમની પોતાની ઓફિસમાં જ 2 વખત પ્રદર્શન કર્યા હતા. હું, અમિતભાઈ, અતુલ દોડિયા, હુસૈન બધા અમે લોકો ત્યાં ગયા પણ હતા અને કદાચ જે એમના માટે પ્રેરણાનું બહુ જ મોટું સ્વરૂપ થયું હશે એને કારણે પછી પ્રફુલભાઈની જર્ની સતત ચાલે છે. અહીંયા તમે જોશો પછી 2002માં, 4માં, 6માં, 8માં દેખાશે અને આ વોલ ઉપર તો લગભગ 2024 અને 25ના જ બધા ચિત્રો છે. એટલે છેલ્લા 2-3 વર્ષથી તો આ બિલની જવાબદારીમાંથી મુક્ત થયા પછી તો રોજ ચિત્ર જ કરવું એવું એટલું છે. તમે કરો છો કારણ કે તમે જે જાતના ચિત્રો જોવો છો અને એમણે બહુ સરસ વાત કરી છે કે મારા માટે આ ચિત્રકામ એ શ્રેષ્ઠ બસ્તરનું કામ કરે છે. હું કંઈક કોઈ જાતના જો સ્ટ્રેસમાં હોઉં, ચિત્ર કરું તો હળવો થઈ જાઉં છું. એટલે એમને અટકતા જે આવડે છે અને ક્યારે કઈ વસ્તુ છોડી દેવી એ પણ એમને ખબર છે એ એમના સફળતાની નિશાની છે. મારે ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ છું એવા પ્રફુલભાઈ છે. દેટ ઇઝ એટ ઓનેસ્ટી એન્ડ ટ્રાન્સપેરન્સી, કલરફુલ, ફ્રેશ અને કોઈના જેવા નહીં. આ ચિત્રો તમે એમ ના કહી શકો. મને ખ્યાલ છે એક વખત એક શો હતો અને હુસૈન પણ હતા અને હુસૈન કે સૌથી પહેલાં 50 માર્ક ત્યારે જ મળે કે એ ચિત્ર કોઈના ઉપરથી ના કર્યું, કોઈના જેવું ના હોય. એટલે અત્યારે જ 50 માર્ક તો હું અમને આપી દઉં છું.